નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 7 માં આપણે આગળના વિડીયોમાં અને આગળના પાઠમાં સમજી ગયા કે રાજપૂત શાસન વ્યવસ્થા, કે રાજપૂતોએ કઈ રીતે રાજપૂત યુગની શરૂઆત થઈ, કઈ રીતે શાસન વ્યવસ્થા બનાવી, એટલે કે એ લોકોએ 500 વર્ષ સુધી સરસ મજાની શાસન વ્યવસ્થા અને ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યું. પરંતુ ત્યારબાદ રાજપૂત સત્તા નબળી પડતા આગળ મુસ્લિમ આક્રમણો વધ્યા અને દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. તો હવે આજે આપણે સમજીશું પાઠ 2, દિલ્હી સલ્તનત. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર સ્થાન હતું. હવે આપણે અત્યારે પણ જાણીએ છીએ કે દિલ્હી જે છે એ ભારતની રાજધાની છે. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526ના સમયગાળા દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોએ સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. જે લોકોના જે રાજાઓ હોય એને સુલતાન અને જે શાસનકાળ હોય એટલે સમયગાળો હોય એને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. હવે આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા, એટલે કે લોકો ભારતીય ન હતા, વિદેશીઓ હતા, તુર્ક અને અફઘાનના. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોની સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે આ પાઠમાં જે દિલ્હી સલ્તનતોના જે શાસકો થઈ ગયા, એવા 5 જે વંશો થઈ ગયા એની વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું અને વિજયનગર અને બહમની રાજ્ય કોણે સ્થાપ્યું તેના વિશે પણ વાત કરીશું. તો સૌથી પહેલાં આવે છે દિલ્હી સલ્તનતના શાસકો. કઈ રીતે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? તો સૌથી પહેલાં તો આવે છે ગુલામ વંશ. હવે ગુલામ વંશનો સમયગાળો છે જે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 વચ્ચેનો સમયગાળો. હવે ઈસવીસન સૌથી 1192માં આપણે આગળના પાઠમાં પણ સમજી ગયા કે તરાઈના બીજા યુદ્ધમાં, પ્રથમ યુદ્ધમાં તો પૃથ્વીરાજે શિહાબુદ્દીન ગોરીને વિજય ન થવા દીધો, પરંતુ બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખી દીધો. મોહમ્મદ ગોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. કયા વંશનો હતો? મામલુક વંશનો. માત્ર 5 જ વર્ષના તેના શાસન દરમિયાન તેણે સલ્તનતને સત્તાની જાળવી રાખવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. એટલે કે ઈસવીસન 1210માં પરંતુ પોલો રમતા રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. એટલે દિલ્હી સલ્તનતની જે સલ્તનતનો જે પાયો નાખ્યો હતો એ કોણ હતો? એમાં કુતુબુદ્દીન ઐબક. હવે એના કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેના ગુલામ અને તેના જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે ચહેલગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીને સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. એટલે અત્યારે જે લાહોર છે જે આપણા ભારતમાં છે નહીં, પાકિસ્તાનમાં છે. જે તે સમયે પાકિસ્તાન જે છે ભારતનો જ એક ભાગ હતો, પરંતુ લાહોર અત્યારે જે છે ત્યાંથી તેની રાજધાની એણે દિલ્હીમાં તેનું સ્થળાંતર કર્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. કોને માનવામાં આવે છે? ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક. પોતાના એક પુત્રને પણ સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. તેને પોતાના કોઈ પણ પુત્ર એટલા કાબિલ અને બુદ્ધિશાળી, કુનેહપૂર્વક નિર્ણય લઈ શકે એવા ન લાગતા તેણે કોને સત્તા પર બેસાડ્યો? પોતાની એકમાત્ર પુત્રી રઝિયાને. હવે તમને કહી દઉં કે જે રઝિયા સુલતાન છે એ પ્રથમ મહિલા શાસક છે. એની પહેલાં કોઈ પણ મહિલા શાસક ગાદીએ આવેલ ન હતી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજે પણ સ્વીકાર્યું છે કે રઝિયા સુલતાન તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. કોણ કાબિલ અને સક્ષમ હતી? રઝિયા સુલતાના. આમ એક મહિલા હોવા શાસનકર્તા તરીકે તેને માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસન તરીકે સ્વીકારી શકતા નહોતા. એટલે કે અમીરોનો જે 40 દળ હતો તે જ બધી જ પોતાની સત્તા લાલસા ભોગવવા માટે તેનો વિદ્રોહ કર્યો એટલે કે વિરોધ કર્યો અને એની સત્તાનો અંત આણ્યો. હવે તેના અવસાન બાદ 6 વર્ષ સુધી તો રાજ્યમાં આમ જ કોઈ પણ સત્તા ઉપર હતો જ નહીં, એટલે આમને આમ અંધાધૂંધી ચાલી. પરંતુ અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નસીરુદ્દીનને ગાદીએ તો બેસાડ્યો, પરંતુ 21 વર્ષના તેના શાસનકાળ દરમિયાન તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબલ ગાદીએ આવ્યો. તેણે ચહેલગાનનો દળ હતો તેનો નાશ કરી. જે કોણે બનાવ્યું હતું?
ઇલ્તુત્મિશે જે બનાવ્યું હતું 40 તુર્કોનો દળ એનો નાશ કર્યો અને રાજા જ સર્વોપરી છે એવી રીતે સત્તા સ્થાપી. અને તેના 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર કોની વિજય થઈ? ખલજી વંશની સ્થાપના થઈ. હવે ખલજી વંશનો સમયગાળો જોઈએ તો ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 સમયનો જે સમયગાળો છે ખલજી વંશનો સમયગાળો કહેવાય છે. તો કોણે કર્યું સ્થાપના એની? તો જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશની શરૂઆત થઈ. પરંતુ જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી અને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે તેના સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખાણ માટે ખાસ દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા. આવા વહીવટી સુધારા કરવાથી શું થયું? પોતાનો તે રાજકોષ એટલે કે રાજભંડારમાં વધારો કરી શક્યો. ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી થઈ ગઈ એટલે ગાદી પર કોઈ શાસન કરનાર રાજા રહ્યો નહીં. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક હતો. હવે અલાઉદ્દીન ખલજી એ સાહિત્ય પ્રેમી પણ હતો. તેના સમયમાં અમીર ખુસરો, જેમણે કિરાતન, સદાયન, આશિકા નૂર અને વગેરે જેવા પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રજૂઆત અને એની રચના કરી હતી. તો હવે આવે છે તુગલક વંશ. હવે તુગલક વંશ કોને કહેવાય? તો ઈસવીસન 1320 થી ઈસવીસન 1414નો જે સમયગાળો હતો તે તુગલક વંશ તરીકે ઓળખાય છે. હવે તુગલક વંશની સ્થાપના કોની તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીએ તો તુગલક વંશ જે છે એ મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. તેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ તેણે રાજધાનીનું સ્થળાંતર કર્યું. હવે દિલ્હીથી રાજધાની ક્યાં લઈ ગયા? દૌલતાબાદ. પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવા એણે યોજનાઓ અમલમાં મૂકી. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ હતો કે જ્યારે એને આપણે પ્રેક્ટિકલી દર્શાવવા જઈએ તો એમાં અમુક ખામીઓ હતી. એટલે તે પ્રેક્ટિકલી એટલે કે આપણે જાહેર જીવનમાં ઉપયોગ કરી શકાય તેવી હતી નહીં. એટલે જ તેની યોજનાઓ નિષ્ફળ ગઈ. એટલે તેની યોજનાઓને તરંગ યોજનાઓ કહેવામાં આવે છે. એટલે કે માત્ર વિચારોમાં હોય પરંતુ તે વ્યવહારિકતામાં લાવી શકાય એવી ન હોય. તો એમ પૂછવામાં આવે કે કોની યોજનાઓ તરંગ યોજનાઓ હતી? તો જેની યોજનાઓ તરંગ યોજનાઓ હતી તે હતો મુહમ્મદ બિન તુગલક. હવે આ બધું એણે કર્યું, પરંતુ મુહમ્મદ બિન તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર જે આવ્યો હતો ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી આવ્યો. હવે ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે એના પર આક્રમણ કરી દીધો. અને ક્યારે કર્યો આક્રમણ? 1398 થી 1399ની વચ્ચે, જેની સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. હવે ધીમે ધીમે તુગલક વંશનો અંત આવતા સ્થાપના થઈ સૈયદ વંશની. સૈયદ વંશની સ્થાપના થઈ ઈસવીસન 1414 થી ઈસવીસન 1451ના સમયગાળા દરમિયાન સૈયદ વંશે ભારત પર શાસન કર્યું. તો તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. હવે ઇબ્રાહિમ લોદીના જે એ હારી ગયો યુદ્ધમાં. કોની સામે? પાણીપતના બાબરના યુદ્ધમાં હારી જતા સલ્તનત યુગનો અંત આવ્યો. છેલ્લો સલ્તનત એટલે કે સુલતાન પૂછવામાં આવે તો કોણ હતો? અંતિમ બાદશાહ હતો ઇબ્રાહિમ લોદી. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આ બધા જ વંશ વિશે અને કોણે કેટલા સમયગાળા દરમિયાન રાજ કર્યું એ બધું સમજી ગયા. હવે તેમની શાસન વ્યવસ્થા શું હતી, કઈ રીતે તેનો અંત આવ્યો, ત્યારબાદ કોણે પાયો નાખ્યો એ વિશે આગળના વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે સમજાય અને ખાસ સમજવા અને એકવાર વાંચી જવા પ્રયત્ન કરવાનો છે, કારણ કે વાંચન દરમિયાન અને એનામાંથી જ તમને પ્રશ્નો અને સ્વાધ્યાય કાર્ય પૂછાઈ શકશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.